લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા બાદથી જ ડોક્ટર કિરોડીલાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે। કિરોડીલાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદા ચલી आई प्राण जाए पर वचन न जाए कोट बाद स्पष्ट થઈ ગયું હતું કે ડોક્ટર કિરોડીલાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે। રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણાએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે। કિરોડીલાલ મીણાએ લગભગ 10 દિવસ પહેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજીનામું સોંપી દીધું હતું। હવે તેની સાર્વજનિક રૂપથી જાહેરાત કરવામાં આવી છે। જો કે કોંગ્રેસી નેતા સતત તેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા, કારણ કે ચૂંટણી દરમિયાન કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે જો પૂર્વ રાજસ્થાનની 7 સીટોમાં ભાજપ એક પણ સીટ હારી છે તો તે રાજીનામું આપી દેશે। દૌસા સીટ પરથી ભાજપની હાર થઈ હતી। આ 7 સીટોમાંથી ભાજપ 4 સીટો હારી ગઈ, જેમાં દૌસા, કરોલી, ધौलपुर, टोंक सवाई माधोपुर અને ભરતપુર સીટનો સમાવેશ થાય છે।